આમાં એમ લખ્યું છે કે દાદા ભગવાનને નમસ્કાર કરું છું એમ બોલ્યા પછી દાદા દેખાવા જોઈએ. હા, પણ એમ બોલતી વખતે દાદા ના દેખાય તો શેમાં દેખાતું રહેશે? ના, પછી આગળ છે, પછી વગર ખોટે દાદા દેખાવા જોઈએ, પછી સૂક્ષ્મતમમાં જવું જોઈએ ને સૂક્ષ્મતમમાં તો તરત ફળ આવે. તો સૂક્ષ્મતમમાં કેવી રીતે જવાનું? દાદા બોલતી દાદા ના દેખાય બીજું કોઈ દેખાતું થશે? દેખાય ફિલ્મ છે જોનાર છે ને કઈ ફિલ્મ બીજી દેખાય તો આ દેખાય ત્યાં સાચું. એટલે તમે જાણો એટલે પેલું ફિલ્મ ફેરી નાખો અને આમ દાદા દેખાય એવું કરી નાખો ધીમે ધીમે. તો એટલે દાદા દેખાય પછી શું લખ્યું આગળ? પછી સૂક્ષ્મતમમાં જવું જોઈએ. હા, પછી સૂક્ષ્મતમમાં જવું જોઈએ અને સૂક્ષ્મતમમાં વગર ખોટે દાદા દેખાવ ફોટા વગર પહેલું દેખાવું જોઈએ. પેલા ફોટામાં દેખાવું જોઈએ, પછી ફોટા વગર દેખાવું જોઈએ, પછી સૂક્ષ્મતમ એટલે આ શરીર બાદ કરીને દેખાવું જોઈએ, દાદાનું શરીર બાદ કરીને દેખાવું જોઈએ, અને પછી જ્ઞાન સ્વરૂપ પરમાત્મા દેખાવું છે. એકલું જ્ઞાન જ દેખાવું છે દાદાનું. જ્ઞાન જ્ઞાન એ જ આત્મા છે. કેવળ જ્ઞાન જ્ઞાન કેવળ કેવળ એટલે ફક્ત એ જ આત્મા છે. એબ્સોલ્યુટ જ્ઞાન એ જ આત્મા છે. એટલે આ દાદા ફોટામાં દેખાય, પછી ફોટા વગર દેખાય, પછી એની મેળે ધીમે ધીમે થાય. અત્યારે ખબર ના પડે. એટલે જેમ જેમ થતું જાય એમ સૂક્ષ્મતા જાય. જ્ઞાનમાં બીજું ના દેખાય તો એમના અનંત ગુણ, અનંત અનંત જ્ઞાન, અનંત અનંત શક્તિ, અનંત સુખામ એ બધું દેખાયું. પણ દાદા દેખાય એટલે આખા દાદા દેખાય, બધું દેખાય. તારીફ થઈ ગઈ, બહુ થઈ ગયું. એટલું બહુ ઊંડા ઉતરે ના ઉતરે તો એટલે દાદા દેખાય બહુ થઈ ગયું. એમના સ્થૂળ દાદા દેખાય તો એ જાગૃતિ રહી તો બહુ થઈ ગઈ. જાગૃતિ રહે તો જાગૃતિ રાખવા માટે, અને એ જાગૃતિ વસ્તી ગઈ તો કેવું જ્ઞાન થાય?